માં જગદંબાના ગુણ અને ગાન વ્યાસજી મહારાજ સંભળાવી રહ્યા છે જન્મેજય રાજાને. નૈમિષારણ્યમાં સુજી મહારાજ સૌનકાદી ઋષિઓની આ કથા સંભળાવી રહ્યા છે ને આપણે પણ પીઠળમાના ધામમાં બિરાજિત થઈ બા ભગવતીની કથા સાંભળી રહ્યા છીએ. જન્મજય રાજાએ જ્યારે ભગવતીની કથા સાંભળી હૃદયમાં આનંદના ફુવારા છૂટ્યા. વ્યાસજીને કહે છે કે માની આ કથા મેં સાંભળી, મારી ઈચ્છા છે હવે માં મારી કુળદેવી માં જગદંબા એનું સુંદર મંદિર હું બનાવું, નિત્ય પૂજા કરું. વ્યાસજી મહારાજ કહે છે બહુ સારો વિચાર છે, જરૂર તમે વિધિ વિધાનથી માની મૂર્તિ બનાવી અને સુંદર મંદિરમાં એને પધરાવો તો માં હંમેશા તમારી સાથે રહેશે. આવા આશીર્વાદ આપ્યા. અને પછી વ્યાસજી મહારાજની પ્રેરણાથી એના આચાર્ય પદે માની સુંદર મૂર્તિની સ્થાપના મંદિરમાં કરી છે. અને માનો મહિમા ત્યારથી વધ્યો છે. જન્મજય રાજાએ ગામે ગામમાં ભગવતીના આવી રીતે મંદિર બનાવી ભગવતીનો મહિમા ચારેકોર વધાર્યો છે. ગામે ગામ લોકો પોતાના કુળદેવી રૂપે માના અનેક રૂપ છે, કોઈ એક રૂપ થોડું છે. માં ભગવતીનો મૂળ રૂપ છે એક જ. આમ તો અનેક રૂપ લીધા છે માએ જુદા જુદા, પણ મૂળ સ્વરૂપ એક છે. ઓમકાર સ્વરૂપ માં જગદંબા, માં ભુવનેશ્વરી, અને એના ત્રણ રૂપ લીધા માએ, એકમાંથી ત્રણ બન્યા. એક એવાયા મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાળી. એકમાંથી ત્રણ રૂપ લીધા અને એ જગદંબાએ પછી સમયે સમયે આ ધરતી પર જુદા જુદા અવતાર લીધા. એમાં ભગવતી ક્યારેક ચારણના ખોરડે આવીને આ પીઠળ રૂપે પૂજાણા. પરચા ફર્યા ત્યારે લાકડી વાળી પીઠળ કહીને એને આપણે નમીએ. એમાં ભગવતી મામડિયા ચારણના ઘરે આવી અને આ ખોડિયા રૂપે પૂજાય. એમાં ભગવતીને કોઈ આશાપુરા રૂપે પૂજે, કોઈ આદિ આવડ રૂપે પૂજે, કોઈ એમ કહે કે અમારા કુળદેવી તો માં વિંધ્યવાસિની છે, તો એના માટે એ જ જગદંબા વિંધ્યવાસિની વિજવાસણ થઈ જાય. કોઈ કહે છે અમે જગદંબા રાજલ વેજલને માનીએ, કોઈ કહે છે અમે માં મેલડીને માનીએ, કોઈ કહે છે અમે હરસિદ્ધિ માને માનીએ. પણ નામ જુદા છે, માનું મૂળ રૂપ એક જ છે, એક જ જગદંબા. જુદા જુદા કાર્ય માટે જુદા જુદા રૂપ લઈને જગતનું કલ્યાણ કરે છે. આવામાં ભગવતી મોગલ રૂપે પ્રગટ થાય. કેવા કેવા રૂપ, એક રૂપ થોડું છે નહીં. જગદંબા ક્યારે કયા રૂપે પ્રગટ થશે કઈ ખબર હોતી નથી. આવી સત્ય ઘટના આજથી લગભગ 400 વર્ષ પહેલાની, 400 450 વર્ષ એ ઘટના બની હતી મોરબીની પાસે, જે ટંકારા ગામ છે ને ત્યાં. ટંકારા પાસે ચારણોનો નેસ હતો. આજુબાજુ માલધારી ચારણો બધાની પાસે ગાયો ને ભેંસો ને એ જેનું ધન, પશુધન ચારે, અને એના મધુર દૂધડા પોતે પીએ ને મહેમાનોને પીવડાવે ને આનંદથી જીવે. આમ કરતા કરતા એમના સુંદર મજાના જોગમાયા જેવી દીકરીઓ, ચારણની દીકરીઓ પોતપોતાના ઘરે ગાયોની ને ભેંસોની ને ચાકરી કરે, એના દહીં વલોવીને માખણ ને ઘી ને એની રેલમ છેલ આનંદથી જીવન ગુજારે. એ નેસમાં ટંકારાની બાજુમાં એક નેસ હતો. એ નેસમાં એક વખત જગદંબા જેવી ચારણની દીકરીઓ પાણી ભરવા માટે પોતપોતાના બેડલા લઈ અને નેસથી થોડે દૂર કૂવો હતો, અહીંયા પાણી ભરવા માટે નીકળી. અને પાણી ભરવા માટે જાય છે
જગદંબાના ગીત ગાતા ગાતા હૃદયથી માં ભગવતીને સંભાળતા સંભાળતા નિર્દોષ જેના જીવન છે, ઉજળા જેવા જીવન છે એવી ચારણ દીકરીઓ જોગ માયાવો પાણી ભરવા માટે નીકળી. બપોરનો સમય ઉનાળો હતો. આકાશમાં સૂર્યનારાયણ બરાબર માથા પર આવી ગયા હતા. મધ્યાહનમાં ખૂબ તપી ગયા હતા. ચારે બાજુ ગરમી ગરમી, ધરતી પણ તપી ગઈ હતી. આવા સમયમાં જોગમાયા ચારણ દીકરીઓ પાણીના બેડા ભરીને ઉતાવળી ઉતાવળી પોતાના નેસડામાં પાછા આવવા માટે નીકળી છે. થોડું આગળ ચાલ્યા ત્યાં એમણે એક દ્રશ્ય જોયું. એ દ્રશ્ય જોયું ને એમાં એમણે જોયું કે એક કોઈ રાજપૂત વ્યક્તિ, કોઈ દરબાર, આગળ તો માણસ પોતાના વેશથી ઓળખાઈ જતા ને, જેવો વેશ હોય ઓળખાઈ જાય કે આ ચારણ જ છે, આ રબારી છે, આ આયર છે, આ લોહાણા છે, આ જ્ઞાતિ છે, આ જ્ઞાતિ છે. વેશથી ઓળખાઈ જતા. બધાના વેશ થોડો થોડો ફરક હોય. આવી રહેલી ચારણ કન્યાઓ જોયે છે તો એક રાજપૂત વેશધારી કોઈ વ્યક્તિ બેઠો છે ધરતી ઉપર, તપી ગયેલી ધરતી ઉપર, અને એનો ઘોડો છે મરેલો પડ્યો છે. મૃત ઘોડાની પાસે બેસીને રાજપૂત યુવાન માથે હાથ દઈને ધ્રુસકે ધ્રુસકે રડે છે. આ જોયું ચારણ જોગમાયાઓએ. જોતા જ એમના પગ અહીંયા થંભી ગયા. અરે રે, આવો રાજપૂત યુવાન અને ઘોડો એનો મરી ગયો, એમાં આટલો રડે છે. ઠીક છે, જેના જેવા વિચાર આવો નિર્ણય લઈને બીજી જોગમાયા ચારણ કન્યાઓ આગળ જતી રહી. પણ એમાં એક જોગમાયા જેવી દીકરી હતી, એનું નામ હતું આઈ પૂનબાઈ. ઊભા રહી ગયા. પોતાની સખીઓ જે આગળ જાતી હતી ને એને ઊભી રાખી, બાવડા ઝાલી ઝાલીને, કે આપણો આ નેસ રાજપૂતનો દીકરો આમ ધ્રુસકે ધ્રુસકે રડે છે, એને દુઃખને ખાલી પૂછીએ તો ખરા તમને શું થયું છે. કોઈ દુઃખી માણસના જરાક પૂછીને તમને શું તકલીફ છે તોય એને દિલાસો મળી જાય. ઉભા રહો, આપણે એને પૂછીએ. આપણું કર્તવ્ય છે, આપણું આંગણું કહેવાય, અહીંયા જ આપણો નેસ છે. અને રાજપૂતનો દીકરો રડી રહ્યો છે, એનો ઘોડો મરી ગયો, એમાં રડે નહીં, નક્કી બીજું કંઈ કારણ હશે. રાજપૂતનો દીકરો માથું કપાઈ જતું હોય તોય ન રડે. ધર્મ માટે, ગાયો માટે, સ્ત્રીઓની રક્ષા માટે એનું માથું કપાઈ જાય ને તો તૈયાર થઈ જાય દેવા માટે, રડે નહીં. કોઈ પણ વીર મનુષ્ય હોય, ગમે તે જ્ઞાતિનો હોય, પણ વીરતા હોય, જેનામાં સુરતા હોય, ધર્મને માટે જનૂન હોય, એ વ્યક્તિ આવી રીતે આ સામાન્ય વાત માટે રડે નહીં. આપણે એને કારણ પૂછીએ. ઊભા રહ્યા. આઈ પૂનબાઈએ એને પૂછ્યું, અરે ઓ ભાઈ, ખમા તને શું કામ રડે છે દીકરા? રડી રહેલા એ રાજપૂત યુવાને ઊંચું માથું કર્યું. જોયે છે તો ચારણ જગદંબાઓ માથે ધાબડીને બેડિયા ઓઢ્યા છે, માથે પાણીના બેડલા, આંખોમાં નિર્દોષતા અને કારુણ્ય. પગે લાગ્યો, ધરતીમાં માથું નમાવી, એ જોગમાયા હું તમને પ્રણામ કરું છું, પણ માં મારું દુઃખ કેવા જેવું નથી. આઈ પૂનબાઈ બોલ્યા, અરે નહીં બેટા, કહે તો ખરો. માં હવે એ કેવા જેવું રહ્યું નથી, બધું પૂરું થઈ ગયું. નહીં બેટા, તું કહે, તને તું શા માટે રડે છે? ત્યારે કહ્યું છે કે માં, હું રાજપૂતનો દીકરો છું, રડું નહીં, પણ મારા જીવનમાં એવી ઘટના ઘટી કે આજે મારે રડવું પડે છે. બેટા બતાવ તારું દુઃખ, જગદંબા તારું દુઃખ દૂર કરે. તો કે માં હવે કાંઈ ન થાય, હવે બધું પતી ગયું, તું કહે તો ખરો. ત્યારે બોલ્યો છે પોતાનું દુઃખ બતાવતા કે માં, અત્યારે હું એક, મારા પિતા નાના એવા રજવાડાના રાજા હતા.
હું એનો કુંવર. પણ જ્યારે મોરબીના ગઢ ઉપર એક સુબો આવ્યો, એનું રાજ થયું અને સુબાએ આજુબાજુના જે નાના નાના રજવાડા હતા ને રાજપૂતો, એને પરસ્પર લડાવી અને બધાના રાજ લેતો આવ્યો, બધાને રાજ વિહીન કરવા લાગ્યો, બધાને ભિખારી બનાવી દીધા. એમાં અમારો પણ વારો આવી ગયો. ગમે એ રીતે અમને આંટીમાં લઈ અને મારા પિતા પાસેથી એને રાજ લઈ લીધું. નાનું એવું રજવાડું હતું, કોઈ મોટા રાજા નહોતા અમે, પણ જગદંબાની કૃપાથી નાનું એવું રજવાડું, પણ મારા પિતા પ્રજાનો બહુ સેવા કરતા. પણ એમાં મારા પિતાનું રાજ તો જતું રહ્યું. ખાનદાનીથી જીવન વિતાવેલું હતું, કોઈની સામે હાથ લાંબો કર્યો નહોતો, બધાને આપ્યું જ હતું. આવા મારા પિતાને જ્યારે પાસે કાંઈ ન રહ્યું, રહેવા માટે બસ એક જે મહેલ હતો એ રહ્યો, ત્યારે આવકનું સાધન રહ્યું નહીં. દુઃખી થઈને મારા પિતાએ બહાર નીકળવાનું બંધ કરી દીધું. મહેલના એક રૂમમાં, એક ઓરડામાં બેસી ગયા, નથી બહાર નીકળતા, નથી ખાવા પીવાના એની ઈચ્છા. મારા પિતા એને પરિવારની આજીવિકા ચલાવવાનું મારા ઉપર ભાર આવ્યો. મને દુઃખ લાગ્યું, આંચકો લાગ્યો કે એક બાદશાહનો સુબો અમારી આવી હાલત કરે. પણ માં સમય બલવાન છે આમ વિચારી અને મેં નક્કી કર્યું કે જે સુબાએ અમારી આવી હાલત કરી છે એ જ સુબા પાસેથી મારે, અમારા કદાચ એણે 15-20 ગામડાનું નાનું રજવાડું લઈ લીધું છે, પણ માં જગદંબા મને સમય આપશે તો બધું પાછું લઈ આવીને મારા પિતાને જે દુઃખી થઈ ગયા છે એને ફરીવાર રાજા બનાવીશ. આવો નિર્ણય લઈ અને એ જ સુબાની નોકરીમાં હું લાગી ગયો. અને ધીરે ધીરે મારી વીરતા જોઈ અને સુબાનો હું અંગરક્ષક પદને પ્રાપ્ત કર્યું. એકવાર શિકાર માટે ગયેલા સુબાને હિંસક પશુ પાસેથી મેં એની રક્ષા કરી, જીવનદાન આપ્યું. સુબો રાજી થઈને કહે છે કે માગ માગ માગ, તારે રજપૂત યુવાન તારે શું જોઈએ? હું પ્રસન્ન છું. ત્યારે મેં એટલું જ માગ્યું કે મારા પિતાનું રાજ તમે લઈ લીધું છે, એ મારે એ બધા ગામડા પાછા જોઈએ. સુબાને આ વાત ગમી નહીં, વચને બંધાણો હતો ને, એટલે બોલ્યો કે જા, તને બધા ગામ પાછા મળશે, પણ મારી શરત એ છે કે તું ઘોડે સવાર થાજે. સવારે સૂર્યોદય થાય ત્યારે ઘોડો દોડાવજે. જેટલા ગામડાને તોરણ તું બાંધીશ, સૂર્યાસ્ત થાય ત્યાં સુધી એ બધા ગામડા તારા. હું તો રાજી થઈ ગયો માં કે મારા પિતાનું ગુમાવેલું રાજ રજવાડું મને પાછો મેળવવાનો જગદંબાએ મને અવસર આપ્યો, હવે અવસર ચૂકીશ નહીં. અને માં મેં કહ્યું સુબા, ભલે મારું વચન છે, સૂર્ય ઉદયની સાથે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ઘોડો ગામડે ગામડે દોડાવી જેટલા ગામડાને તોરણ બાંધવું એ બધા અમારા. ત્યારે સુબા બહુ દુષ્ટ હતો, એ બોલ્યો કે ભલે એમ જ કરજે, જેટલા ગામડામાં તું તોરણ બાંધી બધા ગામડા તમારા, પણ શરત એટલી છે ઘોડો હું આપીશ. રાજપૂત કહે છે મારી પાસે એવો જાતવાન ઘોડો હતો, મને હતું આ ઘોડા પવનવેગી ઘોડા ઉપર સવાર થઈને કેટલાય ગામડાને હું જીતી લઈશ. પણ સુબાએ એમ થવા દીધું નહીં, અને આ સુબાએ ત્યાર પછી મને ઘોડો આપ્યો. પણ ઘોડો કેવો હતો તો કહે છે અતિશય દુર્બળ નબળો ઘોડો આપ્યો. અને ઘોડા પર સવાર થઈ અને મેં ઘોડાને દોડાવ્યો, પણ ચાલે જ નહીં ઘોડો. માં આમ કરતા કરતા 5-6 ગામડા તોય મેં સર કર્યા, પણ હવે અહીંયા પહોંચ્યો ત્યારે આ નબળો ઘોડો હતો ને અહીંયા આવતા આજે મરણને શરણ થઈ ગયો, પડી ગયો, મૃત્યુ પામી ગયો.
હવે મારી પાસે ઘોડોય નથી. સુબાનું વચન હતું બીજો ઘોડો નહીં મળે, એક જ ઘોડાથી. માં કેવલ 4-5 ગામડા મેં સર કર્યા. મારી ઈચ્છાથી મારા પિતાનું ગયેલું રજવાડું મારે પાછું લેવું છે, એ મારી ઈચ્છા પૂરી ન થઈ એટલે રડું છું. કે મારા પિતાને હું વચન આપીને નીકળ્યો હતો કે પિતાજી સાંજ થાય એ પહેલા તમારું ગયેલું રાજ તમને પાછું અપાવું તો તમારો હું ખરો દીકરો. એ વચન પૂરું નથી થયું, એનું રુદન આવે છે. બાકી ઘોડો મરે એમાં હું ન રડું. આય પુનબાઈ આટલું સાંભળતા જ હૃદયમાંથી કરુણાના ધોધ છૂટ્યા. બેટા તારા પિતાને રાજી કરવા માટે ત્યાં આટલો પુરુષાર્થ કર્યો તો જા જગદંબા તારા બેડી છે હમણાં જ આમ કહી અને માથે બેડલું હતું નીચે ઉતાર્યું. જગદંબાનું નામ લઈ અને પોતે માથે બેડીઓ ઓઢ્યો હતો. ઘોડા ઉપરથી 7 વખત ફેરવ્યો. પાણીનું બેડલું હતું એમાંથી પાણી લઈ અને માં જગદંબાનું નામ લઈને ઘોડા ઉપર છાંટ્યું. ત્યાં તો ઘોડો હણહણાટ કરતો ઊભો થયો, જીવતો થઈ ગયો ઘોડો. રાજપૂત હા તો એ જગદંબાના ચરણોમાં પડી ગયો. માં તમે મારા ઘોડા સજીવન કર્યું. ત્યારે માં પૂનમબાઈ બોલે હવે મોડું ન કર, જટ સવાર થા. આ જાતવાન ઘોડો છે. તારા પિતાનો રાજના જેટલા ગામડા હતા નથી ડબલ ગામડા સર કરી તારા પિતાના હાથમાં સોંપી દે. જા બેટા, મારા આશીર્વાદ તારી સાથે છે. ઘોડા પર સવાર થયો એ રાજપૂત ઘોડાને દોડાવ્યો. પિતાના 10-15 ગામ લઈ લીધા હતા, પણ એને સૂર્યાસ્ત થાય ને એ પેલા તો 30 ગામડા જે તાબામાં હતા મોરબી તાલુકાના એ લઈ લીધા, સર કરી લીધા. સુબાની પાસે જઈને સૂર્યાસ્ત થાય પેલા ઊભો રહી ગયો. વચને બંધાયેલા સુબાએ એ બધા ગામ આપવા પડ્યા. પિતાનું રાજ બમણું કરી અને પછી રજપૂત યુવાન આવ્યો છે પોતાના પિતા પાસે. મહેલના એક ખૂણામાં બેઠેલા હતાશ થઈ ગયેલા પોતાના પિતાને એ રાજપૂત યુવાન કહે છે, લ્યો પિતાજી, મેં વચન પૂરું કર્યું. તમારું જે રાજવાડું હતું એનાથી ડબલ રજવાડું, ડબલ ગામડા જીતીને આવ્યો છું, આપ સ્વીકારો પિતાજી. પિતા એવા ખાનદાન હતા ને એને બધી વાત સાંભળી. ઘોડો તો મરી ગયો હતો, પણ ટંકારા પાસેના એક નેસ હતો, એ નેસના એક આઈ પુનબાઈ માએ ઘોડાને સજીવન કર્યું. અને પછી આ કાર્ય થયું એટલે રાજપૂત યુવાનના પિતા ઉભા થયા અને બોલ્યા કે બેટા તો એની કૃપાથી રાજ મળ્યું તો એને જ સોંપી દેવાય, એ જગદંબાને સોંપી દેવાય, આપણે તેની સેવા કરાય. પિતા અને પુત્ર પોતપોતાના ઘોડે સવાર થયા અને આવે છે આઈ પુનબાઈના નેસડે. અને આઈ પુનબાઈ માને પ્રણામ કરીને કહે છે કે લેવો આ અમારું રાજ માં તમને સોંપીએ છીએ, એ તમે જ આપ્યું છે, તમે જ સંભાળો. અને ત્યારે એ માં આઈ પુનબાઈ એટલું જ બોલ્યા હતા, અમે તો ચારણ છીએ, દેવી પુત્ર છીએ, અમે તો રાજપૂત હોય યોગ્ય હોય એને રાજ આપીએ, અમે લઈએ નહીં, અમે તો ચારણ છે, દઈને રાજી થઈએ. જાઓ બેટા, હવે રાજ તમે આપ્યું છે માં જગદંબાએ તમને, એ તમે સંભાળો, પ્રજાને સુખી કરજો, માં જગદંબાનું ધ્યાન ધરજો, જાઓ, મારા આશીર્વાદ છે. અને આ પુનબાઈ માના આશીર્વાદ લઈ અને એ રાજપૂતે પોતાનું રાજ બમણું કરીને પાછું મેળવ્યું. આ જગદંબા જેનું જીવન નિષ્પાપ છે, જેના જીવનમાં કરુણા છે, દયા છે, આવા જગદંબા જ્યારે પ્રસન્ન બની જાય આપણા ઉપર ત્યારે એવું કયું કાર્ય છે જે સિદ્ધ ન થાય. આ ભગવતીના ગુણ ગાય છે વ્યાસજી મહારાજ. જન્મેજય રાજાએ મંદિર બંધાવ્યું છે અને મંદિર બંધાવી અને માની ભક્તિમાં લાગ્યો છે, માને પ્રસન્ન કરવા માટે માના ગુણ ગાય છે. માને કહે છે, માં એ જગદંબા આખા જગતને તું સર્જન કરનારી, આ સાગર એક નહીં 7 સાગર તારા ચરણ પખાડે છે. માં વાયુદેવ તારો વીંજણો કરે છે, હે જગદંબા સૂર્ય અને ચંદ્ર તારી આરતી કરે છે. આવા હે જગદંબા હું તમારા શું ગુણ ગાઉં.
હે માં ભગવતી, હું તમને શું પ્રસાદ ધરાવું કે આખા જગતને જમાડનારી તું છે. એક ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં આંટો દઈ અને એને ખેડીને તૈયાર રાખે અને વરસાદનો સમય થાય ત્યારે ખેડે અને પછી એમાં અનાજનો એક દાણો વાવે, તો હે જગદંબા, તું ધરતી માતા બની અને એક કણમાંથી હજારો કણ એને પાછા આપે. આ તું માં છે. આવી હે જગદંબા, હું તારા શું ગુણ ગાઉં. આવા વિરાટ રૂપ ધારણ કરનારી માં જગદંબા, મારી તારા વૈરાટ રૂપનું રે ગાવું મારે ગાણું રે. મારી તારા વૈરાટ રૂપનું રે ગાવું મારે ગાણું રે. મારી તારા વૈરાટ રૂપને રે હું તો નવ જાણું રે. જગદંબા તારા વારણા રે. માડી નવે ખંડમાં ને જા ફરું કે રે. માડી તોડા ચરણે જગત આખું જોને ઝૂકે રે. જગદંબા પીઠડ માડી રે. માડી તોરા ચરણે જગત આખું જોને ઝૂકે રે. જગદંબા પીઠડ માડી રે. માડી તોડા વૈરાટ રૂપનું રે ગાવું મારે ગાણું રે. જય પીઠળમાં, જય પીઠળમાં. માડી ચાંદ સૂરજની જળહળે તોડી જ્યોતું રે. માડી ચાંદ સૂરજની જળહળે તોડી જ્યોતું રે. માડી બારે મેઘની વાગે રે રૂડી નો બતું રે. જગદંબા પીઠડ માડી રે. માડી બારે મેઘની વાગે રે તોડી નો બતું રે. જગદંબા સોનલ માડી રે. માડી તારા વૈરાટ રૂપનું રે ગાવું મારે ગાણું રે. માડી તોડા વૈરાટ રૂપનું રે